બે કોન્સેપ્ટનો સંગમ વડાપ્રધાનશ્રીની દિગ્દર્શિથી થયો છે। સૌ પ્રથમ LNG ટર્મિનલ તથા કન્ટેનર ટર્મિનલ કાર્યરત થયા છે। PM ગતિશક્તિથી બંદરોને પૂરક રોડ રેલ લોજિસ્ટિક કનેક્ટિવિટી મળી છે। શ્રી મોદી સાહેબે મત્સ્યપાલકોના હિતમાં પણ અનેક પગલાં ભર્યા છે। વડાપ્રધાન શ્રી હંમેશા પર્યાવરણના રક્ષણ સાથે સંતુલિત વિકાસની નેમ સાથે ચાલે છે। તેમણે પરંપરાગત સ્ત્રોતથી ઉર્જા સોલાર વિન્ડ હાઇબ્રિડ એનર્જીના ઉપયોગને પ્રાધાન્ય આપ્યું છે। ચારણકા સોલાર પાર્કથી તેમના દિશાદર્શનમાં થયેલી સૌર ઉર્જા ક્રાંતિ આજે કચ્છમાં 30 ગીગાવોટના સૌથી મોટા હાઇબ્રિડ રિન્યુએબલ એનર્જી પાર્ક સુધી વિસ્તરી છે। દેશની કુલ રિન્યુએબલ એનર્જીના 60%થી વધુ એટલે કે 39.27 ગીગાવોટ એનર્જી એકલું ગુજરાત આપે છે। પવન ઉર્જા અને રૂફટોપ સોલરમાં દેશમાં ગુજરાત પહેલા નંબરે છે। ખેડૂતોને ઉર્જા સુરક્ષા સાથે ગ્રીન એનર્જી PM કુસુમ યોજના 2 લાખ કૃષિ વીજ ગ્રાહકોને આવરી લેવાયા છે। PM સૂર્ય ઘર મફત બિજલી યોજના તો લાખો પરિવાર માટે આર્થિક બચતનું માધ્યમ બની છે। વડાપ્રધાનશ્રીની પ્રેરણા અને માર્ગદર્શનમાં રણોત્સવને કારણે વિશ્વભરમાં ખ્યાતિ મેળવેલા ધોરડો ગામમાં આજે તેમના જ હસ્તે 100% રહેણાંક હેતુના વીજ જોડાણનું સોલરાઇઝેશન થવાનું છે। સફેદ રણની વિશ્વ ખ્યાતિ સાથે હવે ધોરડો 100% PM સૂર્યઘર ધરાવતા ગામનું પણ ગૌરવ મેળવશે। વડાપ્રધાનશ્રીએ સસ્ટેનેબલ ડેવલપમેન્ટની સાથે નવા અને વિકસિત ભારત 2047નો સંકલ્પ કર્યો છે। આજે ગુજરાત અને દેશ અન્ય રાજ્યોને મળેલા વીજળી પાણી રોડ રસ્તા સહિતના માળખાકીય વિકાસ કામોથી લોકોનું ઇઝ ઓફ લિવિંગ વધશે અને આ વિકાસ કામો નવા ભારતના નિર્માણમાં દિશાસૂચક બનશે। તેમણે આત્મનિર્ભર ભારત માટે પણ દેશવાસીઓને આહ્વાન કર્યું છે। આત્મનિર્ભર ભારત માટે સ્વદેશી દેશમાં બનેલી ચીજ વસ્તુઓના ઉપયોગથી આપણે સૌ વોકલ ફોર લોકલને વેગ આપીને તે સમયની માંગ છે। 2 દિવસ પછી મા જગદંબાની આરાધનનું પર્વ નવરાત્રિ અને તે પછી દિવાળીના તહેવારો આવશે। આપણે સૌ આ દિવાળી સ્વદેશી દિવાળીનો સંકલ્પ કરીને દેશમાં જ બનેલી વસ્તુઓ ઉત્પાદનો સાધન સામગ્રી ખરીદીને સ્વદેશીને પ્રોત્સાહન આપીશું તેવો મને વિશ્વાસ છે। ફરી એકવાર ગુજરાત સરકારના વિવિધ વિભાગોના 2524 કરોડ અને કેન્દ્ર સરકારના વિભાગોના મળીને 33,000 કરોડથી વધુ વિકાસ કામોના ભેટ દ્વારા સમુદ્ર સે સમૃદ્ધિના નવા અધ્યાયની શરૂઆત કરવા બદલ આદરણીય વડાપ્રધાનશ્રીને ખૂબ ખૂબ અભિનંદન આપીને વિરમું છું। ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત। ખૂબ તાળીઓ સાથે આભાર વ્યક્ત કરીએ માનનીય મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શક શબ્દો માટે અને ગુજરાતની પ્રગતિ અને સમૃદ્ધિ આપવા બદલ પણ આપણે તેમનો આભાર व्यक्त करेंगे। जहां भावनगर की धरती पर सागर की लहरें हजारों वर्षों से हमारी सभ्यता और समृद्धि की गवाही देती आई है, वहीं से आज एक नई यात्रा का आरंभ हो रहा है। यह शहर जिसने जहाज रानी और व्यापार के इतिहास को स्वर्ण अक्षरों में लिखा है, आज फिर से भारत के समुद्री भविष्य का ध्वजवाहक बनने जा रहा है। 7,000 करोड़ से अधिक की केंद्र सरकार की महत्वपूर्ण परियोजनाएं और क्रांतिकारी समुद्री व शिप बिल्डिंग समझौते, साथ ही भारत एवं गुजरात की विकास यात्रा से जुड़े 26,000 करोड़ से अधिक की विकास लक्ष्य योजनाएं, ये केवल आंकड़े नहीं बल्कि समुद्र से समृद्धि की उस परंपरा का आधुनिक रूप है जिसने भावनगर को हमेशा भारत के मानचित्र पर विशेष पहचान दी है। आज जब माननीय प्रधानमंत्री जी भारत को ये विकास की भेंट देंगे, तब केवल योजनाओं का लोकार्पण नहीं होगा बल्कि भावनगर की मिट्टी और सागर की लहरों से एक नई गूंज उठेगी। विकास, विश्वास और भारत के उज्जवल भविष्य की गूंज। अब मैं हृदय से निवेदन करती हूं भारत के गौरव माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी से कि कृपया रिमोट बटन दबाकर इन ऐतिहासिक परियोजनाओं का ई लोकार्पण एवं समर्पण करें।